back like a boom 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 boom. Bring that ass back like a boom 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 boom. પ્રણામ દર્શક મિત્રો ભાગ્યશાળીઓ, આજના વિડીયોમાં આપણે લલિતાંગ મુનિ વિશેની વાતો કરીશું. જબરજસ્ત રસપ્રદ કિસ્સાઓ છે, તેમના જીવનમાંથી ઘણું શીખવા મળશે. તો ચાલો આપણે એ આજે શીખીશું. અહીંયા ખૂબ સુંદર લલિતાંગ રાજકુમાર મુનિ અને અસંમત નાસ્તિકનો સુંદર પ્રસંગ છે, જેમાં એ મુનિના જંગી તપથી પ્રગટેલા સત્વ પરની સાધનાનો અદ્ભુત ચમત્કારિક પ્રભાવ જોવા મળે છે. ત્યારે પહેલા એ જુઓ કે આવા તપનું બળ અને ધગસ ક્યાંથી આવ્યા. બન્યું એવું કે લલિતાંગ રાજકુમાર એકવાર વસંત ઉત્સવમાં નગર બહાર ફરવા નીકળ્યો છે. ત્યાં યુવાન મંત્રી પત્ની પણ આવી છે. લલિતાંગ એને જોઈ એના પર ઓવારી જાય છે અને મોહી પડે છે, અને મિત્રને મોકલી એને પૂછાવે છે કે તારો સમાગમ કેમ થાય. જુઓ યુવાનીનો ઉન્માદ. આત્મામાં જન્મ જન્મના દ્રઢ કરેલા વિષય લાલસાના જોરદાર સંસ્કાર સૂતા પડેલા જ છે, માટે તો એ લાલસા અહીં સહજ જાગતી રહે છે અને નાદાન જીવની ઇન્દ્રિયોને જાણે સ્વાભાવિક રીતે વિષયો તરફ ઘસડી જઈ એમાં લીન બનાવે છે. આત્માનો મૂળ સ્વભાવ નથી કે એ વિષયોમાં લીન થાય. કુસંસ્કારોનું એ તોફાન છે. એ લીનતા હજી કદાચ તેવું નિમિત્ત મળવા પૂર્વે મર્યાદિત વિષયોમાં હોય, પરંતુ જો ખતરનાક નિમિત્ત મળે તો પછી પેલા કુસંસ્કાર જોરમાં ખળભળી ઉઠી મર્યાદા બહારના વિષયની લાલસા ઊભી કરી એમાં લીન બનાવે છે. અહીં મંત્રી પત્નીને ઉદ્યાનમાં રૂપાળા રાજકુમારે નિરખવી અને પેલીને નિમંત્રણ મળવું એ નિમિત્ત તરીકે મળ્યું, એટલે બંને પરસ્પરની પ્રત્યે આકર્ષાયા. રાજકુમારને પરસ્ત્રીનું રાખતી દર્શન એ નિમિત્ત, અને યુવતીને રાજકુમારની પ્રાર્થના નિમિત્ત તરીકે મળી. એણે વધાવી લીધી. બંને ભૂલા પડ્યા, અનર્થના આંધણ મુકાયા. માટે જ સમજી રાખો, આત્મ ખજાને વિષય લાલસાના કુસંસ્કારો સુસુપ્ત પડેલા જ છે. એમાં જો એવું કોઈ અસત નિમિત્ત વધાવ્યું, દાખલા તરીકે જરાક પરપુરુષ કે પરસ્ત્રીના નિરીક્ષણમાં પડ્યા, તો એ વિષય લાલસાના સંસ્કાર જાગતા થઈ જવાના, લાલસા ઊભી થવાની. એમાં વળી જો સામાની માંગણી મન પર લીધી તો મર્યાદ સમજો. નંદીસેન મુનિ મોહને દબાવવા મથનારા મહાતપસ્વી હતા. એ ભિક્ષાર્થે અજાણતા વેશ્યાના ઘરમાં બેઠા, પણ પછી વેશ્યાની માંગણી પર કાન અને મન ધરવા ગયા તો સુસુપ્ત સંસ્કારો જોર કરી ગયા. એણે મુનિનું ઘોર પતન કરાવ્યું. ત્યાં ભલે વેશ્યાએ માંગણી કરી, પણ પોતે જો સાંભળવા વિચારવા ન ઊભા હોત અને ચાલી નીકળ્યા હોત તો બચી જવાને જગા રહે. પણ ના, ખોટા નિમિત્તને વધાવ્યું તો પૂર્વે શીલભંગથી બચવાની ગજબ જહેમત છતાં પળવારમાં પડ્યા. નિમિત્ત મારે છે અને નિમિત્ત તારે છે. જીવનમાં ખરાબ નિમિત્તો સેવનાર મરે છે, ત્યારે સારા સત્સંગ, સદવાંચન વગેરે નિમિત્તો સેવનાર તરી જાય છે. અડધો કલાક સમય મળ્યો, જાઓ ભગવાન પાસે જઈ બેસો, યા સંયમી સાધુ કે કોઈ ધર્માત્મા સ્નેહી પાસે જઈ બેસો, તો એ સારું નિમિત્ત વધાવ્યું. એથી સુંદર આત્મિક હિતનો લાભ થવાનો. એથી ઉલટું કોઈ વાતોડિયા પાસે કે કોઈ નિંદાખોરની પાસે જઈ બેઠા, યા કોઈ સિનેમામાં બેઠા કે બજારમાં જરાક અમથી લટાર મારવા નીકળ્યા, તો એ અસત નિમિત્ત સારા સંસ્કાર પર ઘા કરી વિષય કસાયની એક યા બીજા પ્રકારની લાગણી ઊભી કરશે. એનો અર્થ ખોટા નિમિત્તથી મરવાનું. નિશ્ચય મૂળ સોનગઢમતી કહે છે કે નિમિત્ત કશું કરતું નથી. અહીંયા આપણે સોનગઢમતી કરીને જે એક મત છે, આવો એક પંથ છે, સંપ્રદાય, તો એ લોકો શું કહે છે એનું આપણે અહીંયા એક ઉદાહરણથી આચાર્ય ભગવાન સમજાવવા માંગે છે.
શું કહે છે? નિશ્ચય મૂઢ સોનગઢમતી કહે છે કે નિમિત્ત કશું કરતું નથી, પણ એમ કહેનાર અસત્ય બોલે છે. કેમ કે પોતે જ શ્રોતાનું નિમિત્ત પામીને જ ભાષણ ઠોકે છે, પણ એકાંતમાં એકલા બોલવા નથી બેસતા. શ્રોતા પણ કલાક ભાષણ ચાલે ત્યાં સુધી એ નિમિત્તથી બેસે છે, પણ ભાષણ બંધ થયા પછી ત્યાં એમ જ કલાક બેસી નથી રહેતા. શું આ નિમિત્ત છે તો કાર્ય થાય છે, નહીતર નહીં. શું કહે છે કે શું છે કે નિમિત્ત છે તો કાર્ય થાય છે, નહીતર નહીં. એ સૂચવે છે કે નિમિત્ત કશું કરતું નથી એમ નહીં, પણ નિમિત્ત કાર્ય કરે છે. સારું નિમિત્ત સારું કાર્ય કરે, નરસું નિમિત્ત નરસું કાર્ય કરે. આ સામાન્ય નિયમ. હવે આગળ લલિતાંગ મુનિની વાર્તામાં નિમિત્તે પતન. તો મંત્રી પત્નીને રાજકુમારની પ્રાર્થનાનું નિમિત્ત નહોતું મળ્યું ત્યાં સુધી એ ડાહી હતી, પણ એ નિમિત્ત મળતા પાગલ થઈ. એમ રાજકુમારે રૂપાળી મંત્રી પત્નીનું દર્શન વધાવ્યું તો પહેલા જે એ સાણો સદાચારી હતો તે હવે મૂઢ દુરાચાર કાંક્ષી બન્યો. નિમિત્તની ભયાનકતા હજી આગળ જુઓ. મંત્રી પત્નીને એકવારની પણ પ્રાર્થનાનું નિમિત્ત મળ્યું તો એને વાસના જાગતી થઈ અને એના ઘરે ખાનગી મુલાકાત ચાલી. પરંતુ હવે એ રાજકુમારને કરગરતી કહે, તમે મને બહુ ગમો છો, પણ પતિ મને એકલી મૂકતા જ નથી, તેથી આપણો યોગ ક્યાંથી બને? માટે એક કામ કરો જેથી કાયમી યોગ થઈ જાય. રાજકુમારે તો એકવાર ખોટી પ્રાર્થનાનું નિમિત્ત ઊભું કર્યું છે ને, એને હવસ લગાડે છે. મંત્રી પત્નીના દીનતા ભર્યા બોલનું નિમિત્ત મળ્યું પછી એવું નિમિત્ત એને કેમ ન પછાડી? એ ગેલો થઈ કહે છે, બોલ શું કરું? જે કહે તે કરવા તૈયાર છું, પરંતુ જોજે હો, અહીંથી ભાગી જવાય એમ નથી. અહીં રહીને જે કંઈ થતું હોય તે જરૂર કરીશ. મંત્રી પત્ની કહે છે, હા એવું જ અહીં રહીને જ કરવાનું છે. બંને ક્યાં ઉપડ્યા? કાયમી અપકૃત્યના ઉપાય તરફ. કેમ? એકવાર નાનું પણ અપકૃત્ય આચર્યું હતું, માટે કાયમી પતનનું એ નિમિત્ત બની ગયું. પહેલા બંને ડાયા, પરંતુ એક વારનું નિમિત્ત ઊભું કરવાથી પછીથી બંને ગાંડા બન્યા. આ સૂચવે છે કે ભાવિ અપકૃત્ય અસત વચનની પરંપરાથી બચવું હોય તો જીવનમાં એક વાર પણ એને સ્થાન ન આપો. એક વારના પણ અકાર્યથી હવસ જાગશે, હરામ ચસ્કો લાગશે. આજના જે છોકરા ખરાબ સંસર્ગે એક વાર પણ સિગરેટની ફૂંક મારે છે યા કામની ખોટી ચેષ્ટામાં પડે છે, એના પછી જીવન પાયમાલ થાય છે. એમ સામાન્ય અયોગ્ય લલચામણ તરફ મન દે છે, એ કાયમી કુટેવના ભોગ બને છે. બંને નિમિત્ત ખોટા, બંનેમાં મરો. એક વાર પણ અપશબ્દ કે જૂઠ બોલ્યા, કોઈની નિંદા કરી તો પછી એની પરંપરા લમણે લખાશે. એમ ખોટામાં લલચાયા તો એની પરંપરા ચાલવાની. માટે પતનથી બચવા અપકૃત્ય અસત વચનને કે લલચામણને પહેલે તબક્કે જ અટકાવો, નહીંતર એક વારનું પતન અસત નિમિત્ત બની જશે ને એ પતનની પરંપરા સર્જાશે. નિમિત્ત બળવાન છે. નંદીસેન વેશ્યાની લલચામણથી પડ્યા. હવે એવું જ એક અષાઢાભૂતિ મુનિનું દ્રષ્ટાંત આવે છે. અષાઢાભૂતિ મુનિ નાટકીયાની 2 પુત્રીઓના હાવભાવ અને પ્રાર્થનાના નિમિત્તથી પડ્યા. એ નિમિત્ત પણ પોતાની લાડવાની લાલસાના નિમિત્ત પર ઊભું થયું હતું. અજાણતા એ નાટકીયાને ત્યાં ગોચરી ગયા. ભિક્ષામાં એક લાડુ મળ્યો, બહાર નીકળી ચાલ્યા, પણ વિચાર આવ્યો કે આ લાડુ તો આચાર્યના પાત્રે જશે, મને શું રહે? એટલે વેશ બદલી ફરીથી એ ત્યાં જ વહોરવા ગયા. બીજો લાડવો મળ્યો, લઈ ચાલ્યા. પાછો વિચાર આવ્યો કે આ તો ઉપાધ્યાયને પાત્રે જાય, મને શું મળે? ફરીથી વેશવાણી મુદ્રા બદલીને ત્યાં જ ગોચરી ગયા. નાટકીયાએ મેળી પરથી આ વેશવાણી મુદ્રાના પરિવર્તન જોયા. એને થયું કે આ માણસ નાટક સારા કરી શકે, તેથી નીચે આવી મુનિને વિનંતી કરે છે, રોજ લાભ આપજો. કહીને 2-4 લાડવા વરાવી દીધા. મુનિ તો ખુશ થઈને ગયા. બીજી બાજુ નાટકીયાએ પોતાની 2 દીકરીઓને સમજાવી દીધું કે જુઓ, આ તો એના એ જ મુનિ વેશ વગેરે ફેરવીને આવેલા. મેં મેળી પરથી એમને વેશ પરિવર્તન કરતા જોયેલા. એટલે આ તમારે નાટક માટે બહુ કામનો માણસ છે, કુશળ કારીગર છે, તેથી રોજ એ આવે એટલે સારું વવરાવજો અને સાથે હાવભાવ વગેરેથી લલચાવજો, વર્ષ કરતા જજો. પછી એક દી એ સાધુપણું મૂકી તમારે ત્યાં આવ્યો સમજો. મુનિ રોજ આવતા ગયા ને પુત્રીઓએ કામણ કરવા માંડ્યા કે એવા કામણ કર્યા કે ક્રમશઃ મુનિ તદ્દન ઢીલા ઘેંસ થઈ ગયા. સંયમની ભાવના મટી ગઈ, મોહની વાસના સજાગ થઈ ગઈ. બોલો કેમ આ બધું? કહો, એકવાર પણ લાડવાની લાલસા જાગી તો એને સદભાવનાથી દાબી દેવી જોઈતી હતી. એના બદલે ફરી વરવા જઈને લાલસાને પોષી. એ એકવાર પણ લાલસા પોષણ નિમિત્ત સેવ્યું તો ચાલ્યા
પતનના માર્ગે રોજ ને રોજ મેવા મીઠાઈ અર્થે એકના એક જ ઘેર જવું એ પતનનો માર્ગ છે, પતનનું નિમિત્ત છે. યુવતીઓના હાવભાવ જોવા એ પતનનું નિમિત્ત, પતનનો માર્ગ છે. એમ ને એમ પણ યુવતીના નિરીક્ષણમાં પતન છે, પછી એના ચેનચાળા જોવામાં તો પૂછવાનું જ શું. ભારત સામે ચીનની મોરચાની તૈયારી ચાલી રહી છે ને, એમ બ્રહ્મચારી સદાચારીની સામે મોહરાજાનો આ મોરચો છે કે એની સામે યુવતીઓને લાવી ખડી કરે. એમાં વળી આજે તો સ્ત્રીઓના ઉદ્ભટ વેશ, અંગો પાંગ પ્રદર્શનના ખુલ્લા બજાર અને એ સ્ત્રીઓની એ છાપા, સિનેમા, રેડિયોથી ઉત્તેજિત વાસના, પછી એ સીલ સામે મોને કેવા મોરચારૂપ બને. ત્યાં સદાચારીએ સમજી જ રાખવું પડે કે મારી સામે આજની દુનિયામાં રહીને મોહના આ મોરચા ચાલુ જ રહેવાના, પણ મારે કડક મનથી એની સામું જ નહીં જોવાનું. જો એકવાર પણ નિરીક્ષણ કર્યું છે તો મોત થશે, હરામ ચસ્કો લાગશે. નિરીક્ષણ માત્રમાં પણ વીર્ય ખત્મ થતું જશે. બસ આ સાથે આજે આપણે અહીં 185 નંબરના પાના પર પહોંચ્યા છીએ. ચોપડીનું નામ છે ધ્યાન અને જીવન, ભાગ 1. ન્યાય વિશારદ આચાર્ય ભગવાન શ્રી ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજા લિખિત આ પુસ્તકનો અત્યારે આપણે જાતે બનાવેલા સવાલમાં 500 નંબરનો સવાલ આપણે આવી ગયા છીએ. એ 500 નંબરનો સવાલ છે સ્ત્રી દર્શનમાં વીર્યનાશ કેમ. તો હવે આગળ આપણે જવાબ આપીશું. આયુર્વેદ શાસ્ત્રીઓ કહે છે કે રાગથી, ફરી એકવાર દર્શક મિત્રો સવાલ બહુ સુંદર છે, સ્ત્રી દર્શન કરવાથી વીર્યનાશ કેમ થાય છે. તો આયુર્વેદ શાસ્ત્રીઓ કહે છે કે રાગથી પરસ્ત્રીનું નિરીક્ષણ કરવામાં અંગમાં વિકાર જાગે છે, લોહી ગરમ થાય છે અને એ ઉષ્ણતા વીર્યને પાતળું પાડી મૂળ સ્થાનમાંથી ચલિત કરી દે છે. પછી એ ખળમાં ભળી જઈ શરીરમાંથી એ ક્યાં બીજા દ્વારે વહી જાય છે. વીર્ય તો છેલ્લી ધાતુ છે, શરીરનો રાજા છે. રાજા બળવાન તો પ્રજા સુરક્ષિત. એમ વીર્ય બળવાળું ઘટ્ટ તો શરીર, ગાત્ર, ઇન્દ્રિયો સુરક્ષિત સારા. રાજા નબળો પડે તો પ્રજા લૂંટાય. આજે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની નબળાઈમાં પ્રજાને લૂંટાવાનું ચાલી રહ્યું છે ને, એમ વીર્ય નબળું તો કયા કયા લોસ થાય. 1. શરીરની શક્તિઓ લૂંટાય. 2. ગાત્રો ઢીલા પડે. 3. ઇન્દ્રિયોના તેજ લોપાય. 4. પછી ત્યાં સહેજમાં સહેજ તાવ, ખાંસી, શરદી વગેરે રોગો ઉઠે. 5. યુવાનીમાં ઘડપણ આવે. 6. ઘડપણમાં સાવ નિસ્તેજ નખાઈ ગયેલા બનવું પડે. 7. સ્મરણ શક્તિ બુઠ્ઠી થઈ જાય. 8. ઉત્તમ સાત્વિક ભાવનાઓ મોંઘી બને. એકલા પરસ્ત્રી દર્શનના કેટલા નુકસાન. સજ્જનતા, સાધુતા તો ગઈ જ, દર્શનથી અંતરમાં છબીલીઓ રમતી થઈ જાય. ત્યાં પછી સદાચાર, સદવિચાર, પ્રભુ પ્રેમ, ગુરુ ભક્તિ, સંયમ વગેરે સાના ઉભા રહે. બહાર જેને તે જોવાનું બંધ કઈ રીતે કરાય. તો સાહેબજી આપણને જવાબ આપે છે, માટે ડાયા હોય તે પરસ્ત્રીના એકવારના પણ નિરીક્ષણથી બચે, દૂર રહે. મનને માંડવાળ કરે કે એમાં શું જોવું છે. મન રોક્યું ન રહે. એમ લાગતું હોય તો આંખ મીચી મનમાં જ ગ્લાની સાથે કલ્પી મનને કહે, લે જો શું જોવું છે, આજ ને કે આવી રૂપાળી હશે, એથી વિશેષ શું હોવાનું હતું. અલબત્ત આમાં સાથે સાથે ધૃણા, ગ્લાની જોરદાર રાખવાની, જેથી અંતરમાં એ કલ્પેલ જરાય ન અડે. પરંતુ એ રીતે બહારનું જોવાની માંડવાળ થાય તો બહારનું જોવાનું બંધ થઈ જાય. પછી તો એમ 2 વાર 5 વાર આંખ પરસ્ત્રીને જોતી અટકાવ્યાથી મનને સંતોષ થશે કે હાશ 5 વાર લફરીઓ સામે તો આવી, પણ એના પાપ દર્શનથી બચ્યો. આવી ગણતરીમાં આગળ બચવાની હોશ રહેશે. આ માટે બાળપોથીનો પાઠ આ કે જ્યાં કંઈ પણ જોવાનું કૌતુક જોરમાં ઉઠ્યું તે રોક્યું રોકાતું ન હોય તો તરત અંદર મનમાં એ કલ્પી લેવાનું કે આવું હશે, એમાં શું જોવું હતું. આમ બહાર જેને તે જોવાનું કેટલીક વાર ટાળ્યા પછી કૌતુક આતુરતા ઘટી જશે. પછી જોવાની ભૂખ જ નહીં રહે, એટલે મનમાંય કલ્પવાની વાત બંધ. તો હવે આમાં એમ કહે છે કે મુનિ જે છે, અષાઢાભૂતિ મુનિ, એ ઢીલા કેમ પડ્યા એનો ચર્ચા આવશે. તો અષાઢાભૂતિ મુનિ નાટકીય અને યુવાન પુત્રીઓના હાવભાવ ચેનચાળા જોવા માંડ્યા એટલે અંતે ઢીલા ઘેંસ થઈ ગયા. એમાં એકવાર પેલીઓ કહે છે, હવે મૂકી દો ને આ જોગ, અહીં આવો. મુનિ યુવતીઓના હાવભાવનું રોજનું દર્શનનું નિમિત્ત પામીને ઢીલા તો પડતા જ ગયા હતા. એમાં હવે આ કામરાગ ભરી કોમળ માગણીનું નિમિત્ત મળતા સંયમ ભાવનાથી તદ્દન ભ્રષ્ટ થઈ ગયા.
કહે છે, હવે મૂંઝાશો નહીં, ગુરુને કહી દઈને આ પાછો આવ્યો સમજો. ખરાબ નિમિત્ત શું કરે છે? ભલભલા સારાને પાડી દે. એમાં વળી યુવાન સ્ત્રીના રોજના દર્શન, તે એના રૂપ, લાવણ્ય ભર્યા મુખ અને અંગના હાવભાવ સાથેના દર્શન સો સત્યાનાશ ન વાળે. બીજી બાજુ સાધુની તપસ્યા, ત્યાગ, શાસ્ત્ર સ્વાધ્યાય બહુય હોય, પરંતુ એ બધાને રદબાતલ કરવાની તાકાત આ યુવતી દર્શનમાં છે. સિંહ ગુફાવાસી મુનિ 4 મહિનાના ઉપવાસ કરીને સિંહની ગુફા આગળ નિર્ભયપણે ચોમાસું પૂર્ણ કરવાની તાકાતવાળા છતાં ઉપકોષા વેશ્યાના ઘરે જઈ એનું દર્શન કરવા માત્રથી પડ્યા ને. સ્ત્રીઓ પ્રભુના દર્શન કરવા કે પોતાના દર્શન કરાવવા, એવો એક સવાલ છે. તો સાધુ અને સદાચારીઓ માટે આજે કેવો કપરો કાળ આવી લાગ્યો છે. તમે ઠેઠ ભગવાનના મંદિરે ગયા હો, પ્રભુની આગળ ભાવ ભક્તિ ગુણગાન કરી રહ્યા હો, ત્યાં વચમાં કોઈ ગણિકા જેવા વેશવાળી બાઈ આવીને ઊભી રહેવા બહુ સંભવ. ત્યાં તરત તમારે આંખ નીચે જ છૂટકો, નહીતર તો મર્યા જ સમજો. કેમ કે એ લફરીને પોતાને પ્રભુ દર્શન કરવાની જે તમન્ના નથી હોતી, એટલી તમન્ના બીજાને પોતાના અંગોપાંગના દર્શન કરાવવાની હોય છે. દર્શન કરાવવા માટે તો ઢાંકવાના અંગોપાંગ ઉઘાડા રાખે છે. એને કોઈ દયા નથી કે આ બિચારા ગભરું જીવો પ્રભુના દર્શન ભૂલી મારા અંગોપાંગના દર્શન કરી પાપના પોટલા બાંધશે. માટે લાવ હું મારું ઢાંકું. ના કોઈ દયા નહીં, વિચાર નહીં, વિવેક નહીં, માત્ર કામનો એક પ્રકારનો ઉન્માદ છે, મૂળતા છે. હવે ત્યાં પ્રભુ આગળ ભાવભક્તિ કરનારો આ પાપ દર્શનથી બચવા કાં તો મોં ન ફેરવી નાખે યા આંખ ન મીચે તો કેમ બચે? તો હવે સભા સવાલ પૂછે છે, એમ શું કામ કરે? એવા રૂપ પર વૈરાગ્ય ભાવના કરે તો બચી શકે ને? તો સાહેબજી કહે છે, હા, વૈરાગ્ય ભાવના કરે તો બચી શકે, પણ ક્યારે? એવા ઉદ્ભટ વેશ અને રૂપાળા અંગોપાંગ પર આંખ ચાલુ રાખીને નહીં. વૈરાગ્ય ભાવના પરરૂપ દર્શન ચાલુ રાખીને ન કરાય. આંખ તો પહેલી ખસેડી જ પડે ને પછી મનમાં એનો રાગ ન રહે. એ માટે વૈરાગ્ય ભાવના કરે તો બચી શકે. રૂપના દર્શન ચાલુ અને વૈરાગ્ય ભાવના કરવા જાય ત્યાં ઠગાય, કારણ કે મન તો ચોર છે. અનંતા કાળનું વિષય દર્શન પર રાગ લુબ્ધ થવાને ટેવાયેલું છે. એટલે વૈરાગ્ય તો ઉપલખ્યો ને રાગ આસક્તિ અંદરની ઉઠવાની. રૂપાળા વિષયોમાં ઇન્દ્રિયોને ડૂબતી રાખવી છે ને વૈરાગ્યનો ચાળો કરવો છે. બાપાના ખેલ નથી કે એમ વૈરાગ્ય હૈયે જળ હળે. એ ભરત ચક્રવર્તી જુદા કે જે એમ વૈરાગ્ય જળ હળાવીને અંતે અરીસા ભવનમાં કેવળ જ્ઞાન પામી ગયા. તમારે અમારે તો વિષય સંપર્કથી પહેલા પાછા હટવું પડે, નહીતર તો રાગની જ રમત ચાલ્યા કરે. એટલા જ માટે પ્રભુ દર્શન ગુણગાન વખતે વચ્ચે આવતા લફરા વખતે આંખ વિચિત દેવી પડે અને પછી માનસિક પ્રભુ દર્શન કરવા પડે. જાણે આંખ પરના પડળ પારદર્શક ને એની આરપાર એકલા પ્રભુ દેખાય કરે. નહીતર તો પરસ્ત્રી જોતા અતિ બહુ રૂઢ સ્ત્રી દર્શનના સંસ્કાર જાગૃત થવાના ને પ્રભુ દર્શનને પડતા મુકાવી એ વિષય રાગને પોષવાના. અષાઢાભૂતિ મુનિ રોજના યુવતી દર્શનના ખોટા નિમિત્તથી પડ્યા. નાટકિયાની પુત્રીઓને હૈયાદાણ આપી ઉપડ્યા મુકામે ગુરુ પૂછે છે, આજે કેમ વાર લાગી? બસ અષાઢાભૂતિને જરાક નિમિત્ત જોઈતું હતું તે મળી ગયું. જટ ગુરુને કહે છે, એમાં વાર શાની? અલ્યા, પણ આટલી બધી વારને તું વાર નથી ગણતો? આમે રોજ કંઈક વધુ વખત તો લાગતો જ હતો ને, આજે વધુ લાગ્યો કેમ? વિષય ગુલામીની વિટમણા. અષાઢાભૂતિ કહી દે છે કે લ્યો ત્યારે આ તમારો આપેલો ઓઘો, હવે વારની પંચાયત નહીં, હું તો જાઉં છું. બસ સાધુ વેશ મૂકીને ચાલવાનું કરે છે. વિષય ગુલામી કેવી વિટમણા દે છે. મામૂલી ઠપકાને ચારિત્ર મૂકી દેવાનું નિમિત્ત બનાવે છે. ત્યાં ગુરુ ચોંકી ઉઠે છે, સમજાવે છે કે ભાગ્યવાન, ખરી હકીકત સી છે? કહે, આમ કઈ તારા જેવો લાયક સાધુ આટલા મામૂલી ઠપકા પર ચારિત્ર ન મૂકી દે તો મૂકવાનું ખરું કારણ કહે. તારા પર અમારો ઉપકાર છે તો તું અમને વસવસામાં રાખીને જઈશ? તો ગુરુ પાસે ઇકરાર કરે. ગુરુ બોલતા ગળગળા થઈ ગયા. એ જોઈ અષાઢાભૂતિનું હૈયું પણ પીગળી ગયું, આંખમાં પણ પાણી આવી ગયા. રોતી સુરતે કહે છે, ગુરુજી ક્ષમા કરો મને, હું આપનો વિશ્વાસઘાતી નરાધમ શિષ્ય છું. આજ સુધી આપનાથી છુપી રીતે મેં નાટકિયાની 2 પુત્રીઓ પર મોહ કર્યો છે એમ કહીને બનેલી બધી હકીકત કહી છે. હવે હું મોહથી પરવશ થઈ ગયો છું, તેથી એની સાથે રહીશ. ગુરુએ પછી તો ન પડવા વૈરાગ્યનો ઘણો ઉપદેશ આપ્યો, પરંતુ મુનિએ લાચારી બતાવી. ત્યારે છેવટે ગુરુએ કહ્યું કે જો તું જાય જ છે તો ત્યાં માંસ અને મદિરાથી દૂર રહેજે, તો ક્યારે પણ ઊંચો આવીશ. ગુરુનું વચન માથે ચડાવી અષાઢાભૂતિ ગયા.
જઈને નાટકીયની પુત્રીને સાફ જણાવી દીધું કે જો આવ્યો છું, પણ તમે કદી માંસ દારૂને ન અડવાનું કબૂલ કરો તો તમારી સાથે રહું, નહીતર તો હું આ ચાલ્યો. પેલીઓએ કબૂલ કર્યું અને અષાઢાભૂતિ ત્યાં રહી ગયા. મન કેવું ભાવુક છે અને નિમિત્ત મળતા કેવું ભાવિક થાય છે. તો કહે છે કે કેવું પતન, ખરાબ નિમિત્ત સેવા જાઓ યા ખરાબ નિમિત્ત આવી પડે એને વધાવી લો એટલે પહેલાનું શાંત મન પણ અશાંત બનવા લાગે છે. મન ભાવુક છે, જેવું નિમિત્ત મળે એ પ્રમાણે ભાવિક થઈ જાય છે. મહાયોગીઓની વાત કરતા નહીં, છતાં એ ચાહીને ખરાબ નિમિત્ત સેવે નહીં કે વધાવે નહીં. માટે આ પ્રયોગ તો ખૂબ ચાલુ રાખો કે જ્યાં કોઈ અસત નિમિત્ત આવ્યું કે તરત ખસી જાઓ. ખસાય એમ ન હોય તો આંખ કાન મનને તો એમાં નહીં જ જોડવાના. દાખલા તરીકે કોઈ નિંદાનું બોલવા માંડે તો આપણે એ સાંભળવા કાન બંધ કરવાના ને એ માટે મનને કોઈ રસમય તત્વ યા ચારિત્રના વિચારમાં કે નવકાર ગણવામાં જોડી દેવાનું. હવે આગળ ઇલાચી પુત્રની વાત આવે છે. ઇલાચી પુત્રના પ્રસંગની ખબર છે ને કે એ વૈરાગ્ય કેમ પામ્યો? સારું નિમિત્ત મળવા પર. અત્યાર સુધી આપણે જે નિમિત્ત ખરાબ નિમિત્ત મળ્યા એની વાત કરી, તો હવે જૈન દર્શનમાં ઇતિહાસમાં ઘણા બધા આવા પણ સારા અને ખરાબ બધા નરસામ નિમિત્તોની વાત આવે છે, તેના પ્રભાવની વાત આવે છે. હવે આપણે અહીંયા જોઈએ ઇલાચી પુત્રના કેસમાં, એમના પ્રસંગમાં, એમની કથામાં કઈ રીતે તેમનું જીવન ચેન્જ થાય છે. આ બધા જ મહાપુરુષોના જે પણ ઉદાહરણ છે, રાજકુમારના, મુનિના કે કોઈના પણ, તો એ એવા બનાવો આપણા જીવનમાં એકંદરે કંઈક ને કંઈક તો બનતા જ હોય છે. તો દરેકે ઇન્ડિવિજ્યુઅલ પોતાના જીવનમાં બનેલા બનાવો અથવા બની રહેલા બનાવો અથવા ભવિષ્યમાં આવી શકે એવા બધા નિમિત્તો અને આવતા નિમિત્તો, હાલમાં જીવનમાં આવતા નિમિત્તો વચ્ચે કઈ રીતે ટકવું, એના માટે અસંખ્ય જીવો આ બધા નિમિત્તો પામીને ક્યાં ઉત્થાનના માર્ગે ગયા, ક્યાં પતનના માર્ગે ગયા. તો એ બધા જ ઉદાહરણો આપણે સાહેબજીના માધ્યમથી સમજીએ છીએ. તો ઇલાચી પુત્રના પ્રસંગની ખબર છે ને કે કઈ રીતે વૈરાગ્ય પામે, સારું નિમિત્ત મળો. પહેલા તો એ રૂપાળી નટડીના સૌંદર્યમાં લુબ્ધ બન્યો છે. એની ખાતર પોતાની જાત કુળ ખાનદાનીનો કોઈ વિચાર રાખ્યો નહીં. શ્રીમંત ઘર છોડ્યું, માં છોડી, બાપ છોડ્યા, બાપે સારા સુખી ઘરની કન્યા લાવી આપવા કહ્યું તે ન ગણ્યું અને નટના પરિવારમાં દાખલ થયો. નટડી પરણવા નટના ખેલ શીખ્યો અને લગ્ન વિધિમાં જરૂરી મોટી રકમ દાનમાં મળે એટલા માટે એકવાર રાજા અને શેઠ સાહુકારો આગળ ખેલ કરે છે. વિશેક હાથ ઊંચા વાંસ પર બાંધેલા દોરડા પર નોંધારો નાચે છે. રાજા દાન નથી આપતો અને કહે છે કે મેં બરાબર ખેલ જોયો નહીં, ફરીથી નાચ્યો. નાચીને દાન માગે છે તોય રાજા એ જ શબ્દો કહી એને ફરીથી નચાવે છે. કેમ એમ? રાજા પણ રૂપાળી નટડીમાં લુબ્ધ બન્યો છે એટલે વિચારે છે કે જો આ નટ એમ નોંધારો નાચતા થાકી લથડીને પડે અને મરે તો નટડી હાથ કરી લઉં. જુઓ મોહની વિટંબણા. ઇલાચી પુત્ર હલકી નટની જાતિમાં પડ્યો. પૂર્વે જ આવું બનતું ના, આજે પણ બને છે. ઇંગ્લેન્ડના અમીર કુટુંબના રાજા 8મા એડવર્ડે બ્રિટનની રાજ્યગાદી છોડી લેડી સિમ્પસનને વહાલી કરી. થોડા વર્ષ પહેલા સમાજના એક આગેવાનની પુત્રી ક્રિશ્ચિયનને પરણી ગઈ. મોહની વિટંબણા ભૂંડી છે. કૂતરા ગધેડાને તો નચાવે, પણ માણસ જેવા માણસને મોહ નચાવે. જનાવરની જેમ એને ખબર નથી પડતી કે આ કોઈ મારો આત્મ સ્વભાવ નથી, આ તો ખોટી ખણત છે. આમાં તો મારી વિટંબણા થઈ રહી છે. હું જો જરા સ્વસ્થ બનું તો મારે વળી આ ઘેલી લાગણીથી વિડંબવું શું? એના કરતા પરમાત્મા પ્રીતિના રંગ રસ જ ન અનુભવ. પણ આ ખબર પડે છે ક્યાંથી? મૂળ જીવને અંતરમાં મોહની વિટંબણા ભારે. જો આ ન હોય તો પરણે શું કામ? પરણ્યો નથી ત્યાં સુધી સ્વતંત્રતા છે. ફાવે ત્યાં હરે ફરે કામ કરે ન કરે, પણ પરણીને બંધાય છે, ગુલામી વહોરે છે. ફોગટ પારકી કન્યાની જીવનભરની જવાબદારી પોતે માથે લે છે. સારું મોહની ખણતના લીધે, કામરાગની પરવસતાને લીધે વિટંબણા જ વહોરે છે ને. અહીં રાજા મોહની વિટંબણા વહોરે છે. નટડી જોઈએ છે, તેથી નટ ઇલાચી પુત્રનું મૃત્યુ તાકી રહ્યો છે. એટલે ત્રીજી વાર નટને કહે છે મારું ધ્યાન ન રહ્યું, તું ફરીથી નાચ, એ જોઈને સારું ઇનામ આપીશ. ઇલાચી પુત્ર થાક્યો છે. ઊંચા દોરડા પર નોંધારા નાચવું એટલે જીવ સટોસટનો ખેલ છે. એમાં થાકેલા પગે કદાચ લથડિયું ખાય તો શું થાય? નટડી મળવાની બાજુએ રહે અને મોતને ઘાટ ઉતરી જાય. આવું મહાસાહસ ખેડવાય ઇલાચી પુત્ર તૈયાર કેમ? પૈસા કમાઈ રૂપાળી નટડી પરણવી છે એટલે ત્રીજી વાર ચડ્યો ઉપર અને નાચે છે. બોલો,
જેને આટલો બધો નટડીનો મોહ હોય એને ત્યાં જ વૈરાગ્ય થાય? રાજાની નટડી પર તાકેલી નજર જોઈને એને ખ્યાલ પણ આવ્યો છે કે હું ધન વાંચું રે રાયનું, રાય વંશે મુજ ઘાત. છતાં લાલચમાં છે કે હવે તો નાચીને દાન મેળવીશ. આટલા લાલચુ અને વિષય લંપટને વૈરાગ્ય થાય? પણ કેમ થયો? દેખ્યું. થાળ ભરી શુદ્ધ મોદકે પદ્મિની ઉભેલા બાર, લ્યો લ્યો કહે છે લેતા નથી, ધન ધન મુનિ અવતાર. દિવસનો સમય છે. મુનિ ગોચરી અર્થે એક ઘરના બારણા આગળ ઊભા છે. પદ્મિની સ્ત્રી, રૂપ રૂપનો અંબાર, લાડવાનો થાળ લઈ આવી ઊભી રહીને મુનિને વિનંતી કરે છે, ભગવાન લ્યો આ લાડુનો લાભ આપો. મુનિ નીચી દ્રષ્ટિ રાખી ઊભા છે. અભિગ્રહધારી હશે ને અહીં અભિગ્રહ પૂર્ણ નહીં થતો હોય યા લાડુનો કપ નહીં હોય તે મુનિ લેતા નથી. ઊંચા દોરડા પરથી ઇલાજી પુત્ર આ દ્રશ્ય જોવે છે. ત્યાં એના મનને થાય છે કે ધન્ય ધન્ય મુનિ અવતાર. શાના ઉપર આ શું થયું? શાના ઉપર આ થયું? શાની ઉપર આ થયું? મુનિ શું લાડુ નથી લેતા એના પર ધન્યવાદ? ના, એ તો પોતાને જો ખાવાનો રસ હોત તો આ મીઠાઈ મફત મળતી છતાં નથી લેતા એ જોઈ ધન્યવાદ દે. અહીં તો એને નટલીનો રાગ છે, તો મુનિનું એવું શું જોયું કે એથી મુનિને ધન્યવાદ આપે છે? આજ કે પદ્મિની સ્ત્રી સામે ઊભી છે છતાં મુનિ મોં એની સામે ન રાખતા યા એના મુખ પર નજર ન રાખતા નીચી મુંડી ઊભા છે. એ જોઈને ઇલાચી મુનિ જીવનને ધન્યવાદ આપે છે. મુનિમાં નટડી કરતા સારા કુળશીલની અને સૌંદર્યવાળી પદ્મિની સ્ત્રીને જોવા સરખી જ્યાં વાત નથી અને પોતે નટડીમાં આખો ને આખો લુપ્ત છે. એવા મોટા તફાવતને જોતા ઇલાચી કુમાર પોતાની જાતને ધિક્કાર આપે છે. એને પોતાના વિષય રસ પર કમી ઉપજે છે અને એ રીતે વૈરાગ્યનો ભાવ ઝળહળી ઉઠે છે. ધીક ધીક વિષય રે જીવને ઇમ પામ્યો વૈરાગ્ય. નટડી ખાતર દોરડા પર નૃત્ય કરનાર ઇલાચી પુત્રને મુનિની ચર્યા જોવાનું નિમિત્ત મળતા વૈરાગ્ય જાગી ગયો. મુનિ જો પદ્મિનીના મુખ કે ગાત્ર પર નજર રાખી ઊભા હોત તો એને મુનિ પર મુગ્ધ થવાનું ન રહે. પણ મુનિ એમ જુએ શું કામ? સ્ત્રીના મુખનું કે ગાત્રનું દર્શન એ રાગના વિકારને જાગવા માટેનું નિમિત્ત છે, પતનનું નિમિત્ત છે. એટલે મુનિ એવા નિમિત્તોથી દૂર જ રહે છે, નિમિત્તને સેવતા નથી. મહાયોગી પણ મુનિ સ્ત્રીમુખ દર્શન, ગાત્ર દર્શન જેવું ખરાબ નિમિત્ત ન સેવે. ત્યાં મહાયોગીપણાની ખુમારી ન રાખે કે હું તો મહાયોગી, મને એવા નિમિત્ત શું કરવાના હતા. જો મહાયોગી પણ એવા નિમિત્ત સેવા જાય તો પતનના પગરણ શરૂ થયા જ સમજો. સિંહ ગુફાવાસી મહાયોગી મુનિ વેશ્યાવાસનું નિમિત્ત સેવા ગયા તો પતનના પગરણ મંડાયા ને. મહાયોગીએ પણ એવા નિમિત્ત ટાળવાના તો બીજાનું શું પૂછવું. અષાઢાભૂતિ નાટકીય અને યુવાન પુત્રીઓના પ્રસંગમાં રોજ થોડા પણ આવ્યા તો એ ખરાબ નિમિત્તે એમને પતનના માર્ગે દોર્યા અને અંતે એ મુનિપણું મૂકી દઈને એની સાથે બેસી ગયા. એક વારના પણ સ્ત્રી દર્શનમાં લોભાયા કે ગબડ્યા. ફરીથી એ ટાળીને જો વૈરાગ્ય ભાવનામાં રક્ત રહ્યા હોત તો બચત. પણ આ તો રોજ ને રોજ એ દર્શન કરી ગયા પછી ત્યાં મન મનાવવાની વૈરાગ્ય ભાવના હોય તોય એ વિચારી પાંગળી થઈ જાય. એ ભાવના તો નામની ને ખરેખર તો ઈષ્ટ સંયોગનું આર્ત ધ્યાન ચાલુ થઈ જાય, મનને પકડી લે અને રાગને પુષ્ટ બનાવી દે. હવે લલિતાંગનું શું થાય છે? તો પેલા લલિતાંગ રાજકુમારે મંત્રી પત્નીના દર્શનનું નિમિત્ત સેવ્યું અને સમાગમની માગણી કરી. ત્યાં પાછું સામાના મોહક ગદગદ શબ્દ પર ખેંચાયો તો હવે રોજના સંબંધ પર મન લગાડે છે. મંત્રી પત્નીએ રાજકુમારની પ્રાર્થનાનો નિમિત્ત મળતા પતનના માર્ગે ખેંચાય છે, પ્રાર્થનાનો સ્વીકાર કરે છે અને કુમારને ઉપાય બતાવે છે. મંત્રી પત્ની ઉપાય બતાવતા શું કહે છે? મંત્રી પત્ની કહે છે, જો તમે તમારા આવાસથી એક સુરંગ ખોદાવો અને તે મારા ઘરના કૂવાની અંદરની દિવાલ સુધી લઈ આવો. ત્યાં પછી તમારા માણસો મને ઝીલી લેવા તૈયાર રાખજો. આ બાજુ હું પતિ સાથે રોજ થોડું ઝઘડાનું નિમિત્ત રાખીશ અને એ સુરંગ તૈયાર થઈ ગઈ એક દિવસ ઝઘડો વધારીને કૂવે પડીશ. ત્યાં તમારા માણસો મને ઝીલીને તમારા મહેલમાં લઈ આવે એવું ગોઠવજો. પછી બધું ગુપ્તે ગુપ્ત ચાલશે. કેવો ખતરનાક ઉપાય! આમાં સદાચારને ટકવાને જગા જ ક્યાં રહે? કુમાર વિષયાંધ બન્યો છે. જાગેલી કામ વાસના સામે કઠણ બનવાને બદલે વિવળ થયો છે. એ હવે સે બચશે. એણે ખાનગી સુરંગ ખોદાવી માણસો મૂક્યા અને મંત્રી પત્નીએ પતિની સાથે ખોટો ઝઘડો વધારી દી. લ્યો ત્યારે તમારે આમ જ કરવું છે તો હું તો મરીશ એમ કહી દોડીને પડી કૂવામાં. અંદર કુમારના માણસોએ તેને તરત ઝીલી લીધી ને એ પહોંચી કુમારના ગુપ્ત આવાસે. અહીં હવે મંત્રીની વિચારની દશા જુઓ. પત્ની જેવી કૂવામાં પડી કે તરત મંત્રી એને બહાર કાઢવા તજવીજ કરી માણસો બોલાવ્યા અને કૂવામાં ઉતાર્યા.
અહીં તો પત્ની પડતાવે જિલ્લાને કુમારના આવાસે લઈ જવાય છે, એટલે આ માણસો અંદર તપાસ કરે પણ એ ક્યાંથી મળે? સમજાય કે ઊંડાણમાં નીચે ડૂબી ગઈ લાગે છે. મંત્રીને ખબર કયા એને ખેદનો પાર ન રહ્યો. હવે ખરેખર હકીકત જુદી છે, એ હું ને તમે સાંભળનારા શ્રોતાઓ જાણીએ છીએ, પણ પ્રત્યક્ષમાં જુદું દેખાય છે કે પત્ની બિચારી મંત્રીના ત્રાસથી કુએ પડી. બોલો સાચું શું? કેટલી આવી ઉડી ઉડાઈ વાત પર મદાર બાંધો છો ને, પણ સમજી રાખો કે પ્રત્યક્ષ દેખાતું બધું સાચું ન પણ હોય. ચળકે એટલું સોનું નહીં, માટે લોક વાયકા પર મદાર ન બાંધો. લોકો શું કહે છે નહીં જોવું, લોકને તો શું. હવે મંત્રીની કરુણ દશા થાય છે. અહીં લોકમાં વાત ફેલાઈ કે મંત્રીના રોજના કકળાટથી એની પત્નીએ કૂવામાં પડી આપઘાત કર્યો. મંત્રી કેવો નાલાયક! રાજાના કાને પણ આ વાત પહોંચી અને ગુસ્સે ભરાયો. મંત્રીની બધી મિલકત જપ્ત કરી એને હોદ્દા પરથી ઉતારી મૂક્યો, અને બીજી બાજુ લોકમાં મંત્રીને ફિટકારની અવધિ ન રહી. કેવો જુલ્મ છે! દુરાચારીઓના ષડયંત્રના પાસા પોવાર પડે અને સદાચારી વગરમાં કે દંડાય. એ કેટલો જુલ્મ! દુનિયા સાચાની કે જૂઠાની? દુનિયાને શું છે એને તો ઉપલખ્યું જોવું છે, અંદર ખાને ક્યાં ઉતરવું છે? અંદર ખાને ભલે ને ઓલમપોલ હોય, ઉપરથી દેખાડવામાં ડાક ડમાળ છે ને, બસ લોકને આ આવડે કે એ જોઈને જટ એમાં કૂદી પડવાનું, જટ સર્ટિફિકેટ ફાડવાનું, પછી ભલે એ બોગસ સર્ટિફિકેટ હોય. મૈણા સુંદરી માટે લોકોએ બોગસ સર્ટિફિકેટ ફાડ્યું ને, એની અંદરની તત્વદ્રષ્ટિ અને એની રક્ષા માટે કોડિયા પતિને સ્વીકારી લેવાનું સત્વ, એ કેવા અનુપમ ગુણ, પણ લોકને એ ક્યાં જોવું છે? ક્યાં એની કદર કરવી છે? બસ બાપની સામે બોલી, લ્યો આ તો એનું ફળ આ પામ્યું, લ્યો તો એનું આ ફળ પામ્યું, લોકનો આ બોલ. છતાં મૈણા સુંદરી એથી ગભરાઈ નહીં, મન પર જઈને એની જરાય અસર ન લીધી. જીવનમાં આ એક જબરજસ્ત બોધપાઠ લેવા જેવો છે કે આપણે સન્માર્ગે ચાલતા જતા હોઈએ, તત્વદ્રષ્ટિથી વર્તતા હોઈએ, ત્યાં પછી અજ્ઞાન માણસો એને સમજાવીના ઉપરનું જોઈને ખોટો અભિપ્રાય બાંધે, નિંદા કરે, તેથી કંઈ આપણે સન્માર્ગને તત્વદ્રષ્ટિથી ખસી જવાનું નહીં. જોજો, વેઠવાનું આવે એને તત્વદ્રષ્ટિ કે સન્માર્ગ ખાતે નહીં, પણ કર્મના ખાતે ખતવવાનું, માનવાનું કે આ વેઠવાનું આવ્યું એ આપણા કર્મના લીધે જ છે. આપણા અશુભનો ઉદય હોય તો લોકમાં અપકીર્તિ થાય, પણ એથી તો એવા કર્મ ભોગવાઈને નષ્ટ થાય છે, ફિકર નહીં. અશુભ કર્મથી અપકીર્તિ થાય એથી કંઈ સન્માર્ગ ખોટો નથી ઠરતો કે તત્વદ્રષ્ટિ ખોટી નથી ઠરતી. માટે મારે જરાય એમ નહીં માનવાનું કે આપણા સન્માર્ગે આ તત્વદ્રષ્ટિએ ચાલવાના લીધે કષ્ટ આવ્યું. આપત્તિ સંપત્તિને કર્મના ખાતે ખતવવાથી મન સ્વસ્થ રહે છે, પ્રશાંત રહે છે, અને સન્માર્ગ તથા તત્વદ્રષ્ટિને ન્યાય અપાય છે. એની કિંમત લેશ પણ ઘટાડવાનું નથી બનતું. મૈણા સુંદરીએ લોકની નિંદા કર્મ ખાતે ખતવી, તત્વદ્રષ્ટિના ખાતે નહીં. એણે એમ ન માન્યું કે આ તત્વદ્રષ્ટિ રાખી તેથી એને ઉપાધિ થઈ. એણે તો કર્મના ઉદયને લીધે નિંદા થવાનું માન્યું. તત્વદ્રષ્ટિ રાખવાને લીધે પોતાની નિંદા થઈ એમ કરી તત્વદ્રષ્ટિનું મૂલ્ય શું કામ ઘટાડે? મંત્રીને બિચારાને સન્માર્ગસ્થ હોવા છતાં લોક નિંદા આવી પડી. એ સન્માર્ગે હતો, તે છતાં મંત્રી જે છે એને બિચારાને, મંત્રી પત્નીનો વાંક છે પણ મંત્રીને સહન કરવાનું આવ્યું. રાજા તરફથી ફિટકાર સાથે બધું જ જપ્ત થવાની સજા મળી. મંત્રીને પત્ની તો ગઈ પણ ઉપરથી બે આબરૂને બધું જપ્ત. લોકની વાત પર શું મદાર બાંધવું? મંત્રી પત્ની અને રાજકુમારનું આ કેવું બેસુમારનું અકૃત્ય! પ્રપંચ અને અનાચારથી જાતે મરી રહ્યા છે અને મંત્રીને પણ મારી રહ્યા છે. તો હવે આગળના ચેપ્ટરમાં નવા વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ વિષય અંધતા કેવી ભૂંડી છે, વિષયની અંદર આપણે જે આંધળો બનેલો જીવ છે તે કેટલો બધો એનું જીવનમાં કરુણ દશા આવે છે, કેવી ભૂંડી દશા થાય છે, તેની વાત આપણે અવસરે બીજા વિડીયોમાં કરીશું. તો આ વિડીયોની અંદર આપણે જોયું લલિતાંગ મુનિ છે, અષાઢાભૂતિ મુનિ છે, બરાબર. તો જે લોકો નબળું નિમિત્ત મેળવી લીધું તો રાગ પુષ્ટ થયો, એના જીવનમાં કેટલો બધો ચેન્જ આવ્યો. એ રીતે સારું નિમિત્ત પામીને પણ આખો જીવનમાં વૈરાગ કઈ રીતે આવ્યો તેવું ઇલાજી પુત્રનું મૈણા સુંદરીનું ઉદાહરણથી સાહેબજી આપણને સમજાવ્યું છે. કહેવાનો અર્થ એક જ છે કે આપણા જીવનમાં આવતા તમામ ઘટનાઓ એ નિમિત્તથી જ બને છે. કોઈને કોઈ નિમિત્ત આવવાનું જ છે. જ્યારે એ નિમિત્ત એવું આવ્યું કે જેનાથી આપણને રાગ થયો, આનંદ થયો, તો એ પણ નિમિત્ત છે. અને જો કોઈ પણ નિમિત્ત મળ્યું અને આપણા જીવનમાં દુઃખ આવ્યું તો એ પણ નિમિત્ત છે. કહેવાનો અર્થ એ છે કે જીવનમાં આત્માને તકલીફ પડે, આત્માના ગુણો લોપાય અને એના પર કર્મ બંધ થાય તો એવા તમામ નિમિત્તો છે એ બધા જ ખરાબ ગણવા. પણ તે વખતે તત્વદ્રષ્ટિ રાખી
અને કોઈ પણ સજ્જન પુરુષ અથવા તો સાધુ સંતોની સેવામાં જઈ એમને પૂછપરછ કરી અથવા તો એકલા બેસીને પણ આવા પુસ્તક વાંચીને આપણે કરેક્શન આપણી જાતે જ કરવું પડશે. કારણ કે પ્રભુ મહાવીરે આપણને જીવન કેવી રીતે જીવવું તે શીખવાડ્યું છે, બતાવ્યું છે. કેવી રીતે તેઓ જીવન જીવ્યા અને કેવી રીતે તેઓ પોતાના આત્માને ઓળખ્યો અને કઈ રીતે પરમાત્મા બન્યા. તે એવું જ કહે છે કે તમારી અંદર હું બેઠેલો જ છું, તમે તમારી અંદર બેઠેલા આત્માને જગાડો. અને હમણાં જ પરમ પૂજ્ય ઘણી વર્ષ શ્રી ત્રિલોક્ય મંડળ વિજયજી મહારાજ સાહેબની વ્યાખ્યાનમાં અમે સાંભળ્યું, બહુ સુંદર કહ્યું કે એમને કોઈ એક મહાત્માએ કે કોઈએ કહ્યું હતું કે ભાઈ જૈન ધર્મ શું છે, તો કે નમો અરિયંતાણમ છે. નમો અરિયંતાણમની યાત્રા છે, એટલે કે નમો એટલે બધી જ જગ્યાએ નમવાનું. ખરાબ કર્મો સામે નમીએ, વિનય ગુણ, નમો એટલે વિનય. તો નમો વિનયથી નમીને પોતાના આત્મામાં રહેલું આર્હંત્યમ પ્રગટાવવું એટલે કે નમો અરિયંતાણમ. તો એ આખી જર્ની છે. નમોથી આપણે આર્યંતમ પોતાના આત્મામાં રહેલા અરિયંતને જગાડવાનું કાર્ય એટલે કે જૈન ધર્મ. તો નમો અરિયંતાણમ, રાઈટ. તો આ રીતે આપણા દરેક પદની અંદર, દરેક ગાથાની અંદર, દરેક સૂત્રની અંદર જૈન દર્શનની ઝીણી ઝીણી દરેક બાબતો તમે જોજો તો એની અંદરના જે કંઈ સૂત્રો છે, ગાથા છે, અક્ષર છે, પદ છે, એ બધાની અંદર બહુ જબરજસ્ત રહસ્ય છુપાયેલા છે. તો ખાસ કરીને જે કોઈ લોકો વર્ષોથી પ્રતિક્રમણ કરતા હોય, અર્થ રહી ગયા હોય, તો અર્થ સાથે કરવાથી ઘણો બધો ફાયદો થાય છે. તો ભલે મોટી ઉંમર હોય, યાદ ન રહેતું હોય, તો પણ એક એક લીટીનો અર્થ સમજીને સૂત્ર તૈયાર કરવાથી ભાવ ખૂબ જ વધે છે, ઉલ્લાસ વધે છે. આપણે શું કરી રહ્યા છીએ, કેમ કરી રહ્યા છીએ, કઈ રીતે કરાય, કેમ ના કરાય, શું કરતાં કરતાં અધર્મ થઈ જાય, ધર્મ કરતાં કરતાં ક્યારે અધર્મ થઈ જાય, ચાલુ સામયિકે વાતચીત કરવી, ઈશારા કરવા. તો આ બધા જે મન વચન ને કાયાના દોષો છે એ બધા સમજવા. તો એ અર્થ સમજીને ભલે વાર લાગે, પણ એ સમજીને જે સામાયિક કરીએ કે પ્રતિક્રમણ કરીએ તો એનો આનંદ જબરજસ્ત હોય છે. એકદમ સુખનો, શાંતિનો, શાશ્વત સુખનો આનંદ આવે છે. તો આ રીતે અમે પણ બધું શીખીએ છીએ, રોજ રોજ પ્રેક્ટિસ કરીએ છીએ. કોઈ પણ એક્સ્ટ્રા સમય મળ્યો તો એની અંદર પ્રભુમય બનવા માટેનો પ્રયત્ન, પ્રભુએ લખેલા જે સૂત્રો છે, તે ગાથા છે, તેને સમજવાની, તેને એપ્લાય કરવાની. સંસારમાં દરેક કાર્ય આવતા હોય તેને એટલીસ્ટ રોજ રાતે 10 મિનિટ બેસીને વિચારીએ કે આજે મેં ક્યાં ભૂલ કરી, તો આવું મને કેમ નિમિત્ત મળ્યું, આ નિમિત્તને મેં કઈ રીતે મન પર લીધું, અને ક્યારે મેં રુદ્ર ધ્યાનમાં ગયો, ક્યારે મેં અર્થ ધ્યાનમાં ગયો, શા માટે ગયો. આવા મારા અનાદિકાળના સંસ્કારોથી આવું નિમિત્ત મળતા તે કુસંસ્કાર જાગૃત થયા. તો આવા બધા નિમિત્તો ભૂતકાળમાં પણ ઘણા બધા આત્માઓને, ઘણા બધા જીવોને મળ્યા છે. પણ તે મહાત્મા એટલે કહેવાય છે કે કરેલી અનાદિકાળના કુસંસ્કારોની ભૂલ ભૂસવા માટે તેમણે જંગી પુરુષાર્થ આદર્યો અને અંતે તેઓ વિજય મેળવ્યો. તો ઇન્દ્રિય પર વિજય મેળવવાનો જ આ રીતે. પાંચે ઇન્દ્રિયોને વશમાં કેવી રાખવી, ક્યારે લલચાઈ ન જવું, ક્યારે કંઈક આવું આવે તો તમારી કસોટી કરવા માટે આવેલું છે તેમ સમજીને એ વખતે આવા આલંબનથી આપણે બચી જઈએ, ટકી શકીએ. અને જૂના કુસંસ્કારો જાગૃત ન કરતા તેને ભૂલવાની, તેને તોડવાની એ પ્રેક્ટિસ કરીને સુસંસ્કારો નવા ડેવલપ કરીએ તો ધીમે ધીમે આપણો આત્મા ઉત્થાનના માર્ગે જાય. અને એક દિવસ એવું થાય કે આપણે પોતાનામાં રહેલા અરિયંત પરમાત્માને આપણે સમજી શકીએ, જાણી શકીએ અને એનો અનહદ આનંદ આપણને થાય. તો હવે આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં આની વાત કરીશું. વિષય એ કેવા હોય છે, એમાં અંધ બનેલા જીવ કેવા હોય છે, કેવી કેવી ભૂલ કરે છે, તેની કેવી કેવી દશા થાય છે. અલ્ટિમેટલી જે કોઈ આપણી સારી કે ખરાબ દશા છે એની પાછળના આપણે પોતે જ જવાબદાર છીએ. પણ પરમાત્માનું સમજાવવાનું આચાર્ય ભગવાનના માધ્યમથી એક જ છે કે સારા કર્મોથી તમારા પુણ્યથી સારું થશે જીવનમાં, એટલે બધી અનુકૂળતા મળશે. પણ એમાં એકેમાં છકી જવાની જરૂર નથી. સેમ કોઈ પણ તમે કરેલા ખરાબ કર્મો જ્યારે ઉદયમાં આવશે તે વખતે તમારે દુઃખ આવ્યું, તકલીફ, પ્રોબ્લેમ, ચિંતા, અર્થધ્યાન, ટેન્શન, પ્રોબ્લેમ, આ બધી વસ્તુ વિચારવાની જરૂર નથી. જે આપણે કર્યું છે એ જ અલગ અલગ સેકન્ડના કરોડમાં ભાગે ઉત્પન્ન થઈને આપણી સામે આવશે. તો આપણી સામે આપણા કરેલા કર્મો જ આવે છે. તો એ કર્મો સારા કે ખરાબ એ ચેક કરવાનું છે. અત્યારે જે આપણે વિશિષ્ટ શક્તિવાળું મન મળ્યું છે માનવ ભૂમાં, એ મનને એમાં કામે લગાડવાનું કે આવો વિચાર મને ખરાબ કેમ આવે છે, આવું મને નિંદા કરવાની ઈચ્છા કેમ થાય છે, આવું મને પૈસા કમાઈને ગાડી, બંગલા, મોટર બધું મોટું મોટું લેવાની ઈચ્છા કેમ થાય છે, કેમ હું કોઈનું સારું જોઈ નથી શકતો, કેમ મને ઈર્ષા આવે છે, કેમ મને માન, અભિમાન, ઈગો છે, કેમ આવું થાય છે. તો આ બધા તો કે આત્માના ગુણો છે જ નહીં.
આત્માનો મૂળભૂત સ્વભાવ તો બધો શાંત ને શીતળ જ છે. દરેક આત્મા સરખા છે. તો કમ્પેરિઝન કરવી હોય તો દરેકના આત્માના ગુણોની જ કરવાની કે આ આત્મા બી શુદ્ધ છે, આ આત્મા બી શુદ્ધ છે, મારો આત્મા બી શુદ્ધ છે. ઉપરનું જે કંઈ આપણે જોઈને બાજી બગાડીએ છીએ, કોઈના કપડાં જોઈને, કોઈનો દેખાવ જોઈને, કોઈનું બેંક બેલેન્સ જોઈને, કોઈની ગાડી જોઈને, કોઈની બોલવાની સ્પીચ જોઈને, તો આ બધી બહારની વસ્તુ જોઈને આપણે પોતાનું જીવન બગાડીએ છીએ. એટલે કે આપણા આત્માનું જીવન, આત્માની પાયમાલી કરીએ છીએ. જીવનમાં આ બધી અનેક કાળોથી, અનાદિકાળથી આપણે આ બધી ભૂલો કરી જ છે અને એ ભૂલોના લીધે જ આપણે હેરાન થઈએ છીએ. તો એ જ રીતે આપણે ચારેય ગતિમાં ફર્યા કરીએ. તો ચારેય ગતિમાં ન ફરવું હોય તો ઉત્કૃષ્ટ રસ્તો પરમાત્મા બતાવે ચારિત્ર છે. પણ કોઈ પૂર્વભવના ભોગાવલી કરવા બાકી રહી ગયા અથવા તો એવું સત્વ આપણે હજી ઊભું નથી કરી શક્યા કે આપણે સંયમ લઈ શકીએ. પણ જીવનની અંદર રોજે રોજ બનતી ઘટનામાં આપણે આપણા આત્માનો ઝોક રાખીએ, સબકોન્શિયસ માઇન્ડ જે કહે છે, તો એ આપણે એને લીધે આપણે અંદર ખાને આપણે જાણતા હોય દરેક વસ્તુ કે આ ખોટી યા સારી, પણ આપણે આપણો બહારનો દેખાતો લાભ જોઈને એ વસ્તુને દાબી દઈએ. આપણા આત્માને જે પુકાર છે, આત્માનું જે કહેવું છે એ બધું આપણે દાબી દઈએ છીએ. કારણ કે આત્માની વસ્તુ એવી છે કે તમને કયા ભાવમાં ક્યારે કેટલો સારો ફાયદો આપશે એ કોઈને ખબર નથી. અને આપણે બધા હાલમાં અત્યારે બધું મેળવવા માટે જ દોડીએ છીએ. પ્રણામ. જય આદિનાથ. જીનાગ્રહ કંઈ પણ કહેવાયું હોય તો ત્રિવિધ રીતે ઉચ્ચસૂત્ર પ્રમાણ થઈ હોય તો ત્રિવિધ રીતે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.